મિરર લાગેલા હોય તો તમારે મિરરને આ રીતે ચેક કરી લેવાનું છે, આંગળી લગાવીને. જો વચ્ચે આ રીતે તમને જગ્યા દેખાય તો આ મિરર ઓકે છે, અને અગર તમને જગ્યા નથી દેખાતી તો આ 2 વે મિરર છે. ઇટ મીન્સ પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગહેલોત સરનો અભિગમ અને ઝોન 7 સર શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અત્યારે મહિલાઓ કઈ રીતે જાગૃત થઈ શકે, જેમ કે આપણને ખ્યાલ છે અત્યારે મહિલાઓ મોલમાં શોપિંગ કરવા જતા હોય છે, હોટલમાં જતા હોય છે, અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે જ્યાં કને મિરર લગાવેલા હોય છે. તો મહિલાઓને આ બાબતે કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે થઈને અહીં તમે જોઈ શકો છો, અહીંયા એક મિરર છે. એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે, તમે સેફ છો. પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી, ઇટ મીન્સ આ મિરર 2 વે છે, એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે. આ વિશેની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ, જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલી એમના મેમ્બર્સ એમને એક વિનંતી કરું છું, તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને એકવાર જરૂરથી ચેક કરજો. જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં કને જાણ કરી શકો છો. આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અને અમે નજીકના સમયમાં જ વિવિધ મોલ, શોપ, દુકાનોમાં જઈને ચેક કરીશું. અગર આ ટાઈપના મિરર ક્યાંય મળી આવશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને વિવિધ મોલ, હોટલમાં આવા પોસ્ટર આપવામાં આવશે, જેથી કરીને જે મહિલાઓ ત્યાં કને આવતા હોય એ લોકોમાં જાગૃતતા આવે.